ગુરુ પૂર્ણિમા. આજે ગુરુ પૂર્ણિમાને લોકો ઉત્સવની જેમ ઉજવે છે. જેને ગુરુ માનતા હશે એની પાસે જઈ પગે લાગશે અને યથાશક્તિ ભેટ પણ ધરશે, માન જાળવશે, પ્રણામ કરશે. આ બધું ખૂબ જ જરૂરી છે, યોગ્ય છે. પરંતુ પહેલાં એ વિચારી લઈએ, મનુષ્યને ગુરુની જરૂર કેમ? અને એ એટલે કે આયુષ્યમાં મોહ, માયા, સ્વાર્થમાં ખોટા કર્મ થાય અને જીવન ન બગડે એટલે સાચા માર્ગે ચાલી શકીએ. પણ યાદ રહે, આ ત્યારે જ શક્ય છે કે જ્યારે એ ઉત્તમ જ્ઞાનનો અમલ આપણે પોતે કરીએ. આજે મોબાઈલ, સોશિયલ મીડિયાના આ સમયમાં ગુરુ પ્રવચન જો સારા હોય તો એકબીજાને ફોરવર્ડ પણ કરીએ છીએ. ટૂંકમાં પહેલાં સત્સંગમાં જતા, પ્રવચન સાંભળવા જતા ત્યારે જ ગુરુ પ્રવચનનો લાભ મળતો. પરંતુ આજે ધારો ત્યારે જોઈએ એ ગુરુની વાણી મોબાઈલ પર ઉપલબ્ધ છે, તો એનો અર્થ પહેલાં કરતાં ઘણા વધુ લોકો છે જે આવા સમૃદ્ધ પ્રવચનોનો લાભ લઈ શકે છે અને લેતા પણ રહે છે. એટલે હાલ વધુ લોકો છે જે સમૃદ્ધ વિચારોને સાંભળે છે, વધુ વખત સાંભળે છે અને એક કરતાં ઘણા વધુ ગુરુઓના પ્રવચનો પણ સાંભળે છે. આ શક્ય મોબાઈલને લીધે થયું. નાના નાના ગામમાં પણ આ શક્ય થયું છે. બાકી પહેલાં કોઈ એકાદ પ્રવચન વર્ષમાં સાંભળવા મળતું અને એ પણ જ્યાં કથા હોય ત્યાં જવું પડતું. ભીડ અને ગરમીનો અનુભવ થકવી નાખતો. આજે ઘરે બેઠા આ શક્ય થયું છે. સવાલ એટલો છે કે આટલું બધું સારું સમૃદ્ધ વિચારોવાળું સાહિત્ય ખૂબ વધુ લોકો સુધી પહોંચ્યું છે, તો સારા સાત્વિક વિચારોવાળા સમાજનું નિર્માણ થવાને બદલે ચોરી, લૂંટ, હવે તો સાયબર ક્રાઇમ, બળાત્કાર, ખૂન, મારામારી, ધોખો, છેતરપિંડી, અવિશ્વાસ, છળકપટ વધતા જ જાય છે. ધ્યાન નથી દેવાતું. પણ આ ગંભીર વિચારવા જેવો સવાલ છે. આનું કારણ છે સાંભળવું, સત્સંગમાં જવું, 4 જણ વચ્ચે એની વાતો કરવી, દેખાડો થયો છે. સાંભળેલ અમલમાં મૂકવાની તૈયારી નથી. અરે તૈયારી તો છોડો, અમલમાં મૂકવું જરૂરી છે એટલો વિચાર શુદ્ધ નથી. આ સારી વાતો જાણે સામી વ્યક્તિને કહેવા માટે જ રહી છે. કહે છે ને, સલાહ આપવી છે, લેવી નથી. ગુરુ પૂર્ણિમા તહેવાર ઉજવણી ત્યારે સાર્થક થાય જ્યારે એ જ્ઞાનને લઈ જીવનમાં ઉતારી ખુદ વર્તન, વિચાર, વ્યવહારમાં સમૃદ્ધ થઈએ. એક સામાન્ય જ્ઞાન જે દરેક ગુરુ દરેક પ્રવચનમાં કહે છે, સામાને દુઃખ થાય એવું ન બોલો, અપમાન ન કરો, ક્રોધ ન કરો, જુઠ્ઠું ન બોલો, માતા પિતાનું માનો, રોજ પગે લાગો. આવી સામાન્ય અતિ આવશ્યક વાતો પણ મોટાભાગે બધા સાંભળે છે, જીવનમાં ઉતારતા નથી. કારણ સાંભળે છે, મનન ચિંતન નથી કરતા અને એટલે એની જીવનમાં સાર્થકતા નથી સમજી શકતા. વર્ષો પહેલાં શ્રી મોરારી બાપુની કથામાં ગયેલ ત્યારે છેલ્લા દિવસે એમની વર્ષો પહેલાં કહેલ વાત આજે યાદ આવે છે. કથામાં હજારોની ભીડને સંબોધીને બોલેલ, આટલા બધા કથા સાંભળવા રોજ આવ્યા, આમાંથી એકાદ જણ પણ પૂર્ણ આ રંગમાં રંગાઈ જશે તો સમજીશ મેં કથા વાંચી સાર્થક થઈ. બધાએ હલકું હસી વાતને ગંભીરતાથી ન લીધી, ન સમજી. આ વાક્યમાં ગુરુના મનમાં શંકા અને દુઃખ હતા કે વધુ લોકો આમાંથી બોધ લઈ જીવનને બદલવા પ્રયત્ન નહીં કરે. આટલું ભણ્યા, કથાઓ સાંભળી, પરંતુ એક ક્રોધ પણ છોડી નથી શક્યા, તો ભણ્યાનો શું અર્થ? રોજની કથા સાંભળવી, દૂર દૂર સત્સંગમાં જવું, સાચું જ્ઞાન મેળવવા આ બધું જરૂરી નથી. આપણા સંતોની વાતોનો થોડો અંશ, કબીરના 2-4 દોહા સાંભળવા, સૌથી શ્રેષ્ઠ શ્રી કૃષ્ણની કહેલ શ્રીમદ ગીતાને સમજી જીવનમાં ઉતારવી, એવું કંઈ પણ આપણને સત્ય અને સાચા માર્ગે વાળવા સમર્થ છે. વાલ્યો ડાકુ એક શબ્દ રામ બોલી થયેલ પાપની માફી તો મેળવી ગયો, પરંતુ પ્રભુને પણ પામી લીધા. એક પ્રભુના નામમાં આ શક્તિ છે. જરૂર છે આપણા સમર્પણની. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. અથવા શ્રી કૃષ્ણ શરણમ મમાનો જાપ પણ મોહ માયાથી ખદબદતા
આ ભવસાગરને તારી જવા માટે પૂરતો છે.